સુરત શહેરમાં પ્રાથમિક શિક્ષણ શાળામાં સિક્યુરિટી ગાર્ડની નોકરીને લઈને મોટું કૌભાંડ બહાર આવ્યું છે। શાળામાં 3 સિક્યુરિટી ગાર્ડની જગ્યા હોવા છતાં ફક્ત એક જ ગાર્ડ કામ કરતો હતો, પરંતુ શક્તિ સિક્યુરિટી એજન્સીએ હાજરી પત્રકમાં 3 ગાર્ડ બતાવી 3.67 લાખ રૂપિયાનું બિલ વસૂલ્યું હતું। શિક્ષણ વિભાગની તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। શાળા દ્વારા સિક્યુરિટી ગાર્ડની નિમણૂક વિના આજે ખોટું બિલ રજૂ કરી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। આ મામલે લસકાણા પોલીસે ગુનો નોંધી આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે। એ લેટરના આધારે શિક્ષકના કે આચાર્યના લેટરના આધારે અમે સિક્યુરિટીવાળાને પેમેન્ટ કરતા હોઈએ છીએ અને ત્યાર પછી જ્યારે રજિસ્ટરમાં ચેક કરવામાં આવ્યું ત્યારે એક જ સિક્યુરિટીની હાજરી હતી। આના કારણે પછી ગણતરી કરીને કયા ટાઈમથી ત્યાં આગળ 3 સિક્યુરિટી મૂકવામાં આવ્યા હતા તેની તપાસ કરીને ગણતરી કરીને એ સિક્યુરિટી એજન્સીને 3,76,000 કે 67,000 જેવી પેનલ્ટી કરીને પોલીસ કેસ